નમસ્કાર દોસ્તો। એવું કહેવાય છે કે આળસ બહુ ધીરે ધીરે ચાલે છે અને તેથી ગરીબાઈ એને ઝડપથી આંબી લે છે। સનાતન સત્ય વાત છે, સનાતન સિદ્ધાંત છે। આળસ કોઈ દિવસ એક સામટી ન આવે, ધીરે ધીરે ચાલે। આજે આપણે સૂતા હોય ને તો એમ થાય કે થોડી વાર માટે સૂઈ રહીએ, પણ એ સૂઈ રહેવાનું આપણે ધીરે ધીરે વધતું જાય। એમ થાય કે હમણાં ઉઠશું, હવે હમણાં ઉઠશું। એને પરિણામે ક્યારેક ક્યારેક તો સવારમાં સ્કૂલનો સમય પણ જતો રહેતો હોય। અને એ જ રીતે આ તો આપણી સાવ નાની આળસની વાત છે, પણ કામમાં જે માણસો આળસ કરે છે એ આળસ કરવાને પરિણામે પોતે આપેલા એના ગ્રાહકોને કે પછી એના શિક્ષકોને આપેલા વચનો આળસને કારણે પૂરા કરી નથી શકતા। એટલે વ્યક્તિ છે તે વિશ્વાસ ગુમાવી બેસે છે, અને જ્યારે વિશ્વાસ ગુમાવી બેસે ત્યારે કોઈ તેના પર ભરોસો નથી કરતું, અને ભરોસો ન કરે તો આપણો ધંધો તૂટી જતો હોય છે। ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે એક આળસ થાય તો એને કારણે આપણો ધંધો તૂટી જાય, કામ છે તે ખલાસ થઈ જાય, અને કામ ખલાસ થઈ જાય તો આપોઆપ ગરીબાઈ આવે। તો દોસ્તો, આપણે પ્રયત્ન કરતા રહેવું પડે, મહેનત કરતા રહેવું પડે। શિયાળા જેવો સમય હોય તો ઊંઘી રહેવાનું મન થાય, તો પણ છતાં આપણા અભ્યાસને આપણે નિયમિત સમય તો આપતો જ રહેવો પડે। જો એ આપણે નહીં આપતા રહી તો કોઈ દિવસ આપણે આપણું કામ નિયત સમય મર્યાદામાં પૂરું નહીં કરી શકીએ। દાખલા તરીકે શિક્ષકો તમને હંમેશા એમ કહેતા હોય કે લખીને પ્રેક્ટિસ કરો, દરેક પ્રશ્ન તમારા હાથમાંથી લખાઈને પસાર થઈ ગયેલા હોવા જોઈએ। તો એ વાત સાચી છે દોસ્તો। તમારે નિયત સમય મર્યાદાની અંદર તમારું કામ કરવું હશે તો તમને લાંબી પ્રેક્ટિસ જોઈશે જ તે। દાખલા તરીકે પરીક્ષામાં પૂછાયેલા 5 માર્કના કે 4 માર્કના પ્રશ્ન તમને ન આવડતા હોય એવું ન હોય, પણ એ પ્રશ્ન તમારે નિયત સમય મર્યાદામાં પૂરા કરવાના હોય, એટલે તમને નિયમિતની પ્રેક્ટિસ જોઈએ। નિયમિતની પ્રેક્ટિસ, દરરોજની પ્રેક્ટિસ આપણે ન કરીએ એનું નામ જ આળસ। કે હવે ચાલશે, ફાવશે, થઈ જશે, થશે, આ જે બધી બાબતો છે ને એ બધી બાબતો આપણને આળસ તરફ દોરી જાય છે। એટલે એના તરફ ધ્યાન આપ્યા સિવાય નિયમિત અને સતત અવિરતપણે પ્રયત્ન કરવો જોઈએ, તો જ તે આપણે કાચબાની માફક વિજય થાય। નહીંતર પછી જ્યારે સમય આવે ત્યારે સસલાની માફક કૂદાકૂદ કરીએ તો વિજય થતી નથી। વિજય કરવા માટે હંમેશા આપણે સતત અને અવિરતપણે દરરોજની મહેનત કરતા રહેવું પડે, તો જ આપણી આળસ છે તે જાય। તો દોસ્તો, તમારી પણ આળસ જાય, તમે મહેનતુ બનો અને સાચી મહેનતનું પરિણામ તમને મળે એવી શુભેચ્છા સાથે આપણે આપણું આજનું કામ શરૂ કરીએ। દોસ્તો, આજનો આપણો અભ્યાસ રહેશે ક્રિયાશીલ સમૂહો, એટલે કે વિષમ પરમાણુઓ। એમાં આપણે જે ક્રિયાશીલ સમૂહો ભણવાના છે એ બધા એના નામ મેં તમને લખી રાખેલા છે: હેલોજન, આલ્કોહોલ, આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ। આના સિવાયના પણ ક્રિયાશીલ સમૂહો હોય, પણ 10મા ધોરણ પૂરતા તમારે આટલા મર્યાદિત છે। આ બધા ઓક્સિજનયુક્ત ક્રિયાશીલ સમૂહ છે, બાકી નાઇટ્રોજનયુક્ત અને સલ્ફરયુક્ત ક્રિયાશીલ સમૂહો પણ આવે। સોરી દોસ્તો, તો એ બધા જે ક્રિયાશીલ સમૂહો છે ને એ આપણે ભણવાના। પછી સમાનધર્મી શ્રેણી એટલે શું, સમાનધર્મી શ્રેણી પ્રમાણે સંયોજનના નામકરણ, એ બધા આપણે ભણવાના છે। પણ દોસ્તો, એક વાત તમને સાથે સાથે યાદ અપાવડો દો કે આજનો મુદ્દો છે ને એ આપણી પરીક્ષાનો મુદ્દો નથી। આપણે ભણવાનો છે, યાદ કરવાનો છે, પણ પરીક્ષામાં આમાંથી પૂછાશે નહીં। પણ પૂછાશે નહીં એનો મતલબ આગળ ઉપર આપણને કામનું નથી, ઉપયોગી નથી એવું પણ નથી દોસ્તો। એટલે આ મુદ્દો છે તે આપણે ધ્યાનમાં તો રાખવાનો જ, ભલે પરીક્ષા પૂરતો આપણે નહીં તૈયાર કરીએ તો ચાલશે, પણ આપણને ધ્યાનમાં તો હોવો જ જોઈએ। તો દોસ્તો, આપણે પહેલું છે એની અંદર ક્રિયાશીલ સમૂહ। પહેલાં એની અંદર તમને આવું એક નાનકડો કે આગળનો મુદ્દો છે વિષમ પરમાણુ। આવા વિષમ પરમાણુમાંથી છે ને ક્રિયાશીલ સમૂહ બને। કાર્બનિક સંયોજનમાં ખાસ કરીને કાર્બન ને હાઇડ્રોજન 2 તત્વ જ હોય, તો એ તત્વમાંથી હાઇડ્રોજન તત્વનું વિસ્થાપન જે કરી શકે ને એવા પરમાણુને વિષમ પરમાણુ કહેવાય। આવા વિષમ પરમાણુ તરીકે ક્લોરીન પણ હોય, ઓક્સિજન પણ હોય, ફ્લોરિન, બ્રોમિન એવા બધા તત્વો છે, અને ઓક્સિજન સાથે બીજા તત્વો જોડાયેલા હોય એવા સમૂહ પણ હોય। એટલે આપણે એમ કીધું કે ક્રિયાશીલ સમૂહ। ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય? ક્રિયાશીલ સમૂહ। કાર્બનિક સંયોજનોની
લાક્ષણિક પ્રક્રિયા જે પરમાણુ કે પરમાણુ સમૂહ દ્વારા થતી હોય તે પરમાણુ કે પરમાણુ સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે. કોઈ પણ કાર્બનિક સંયોજનો હોય, કાર્બનિક સંયોજનની પ્રક્રિયાનો આધાર એની ઉપર હોય એવા પરમાણુ કે પરમાણુ સમૂહની વચ્ચે કાર્બનની લાઈન ગમે એટલી લાંબી હોય, સમૂહ ગમે એટલો મોટો હોય, તો પણ એમાં જે ક્રિયાશીલ સમૂહ છે ને એ ક્રિયાશીલ સમૂહના આધારે જ એની પ્રક્રિયા નક્કી થતી હોય. બધા ક્રિયાશીલ સમૂહ છે ને એ એક જ પ્રકારની પ્રક્રિયા આપે. બધા ક્રિયાશીલ સમૂહ એક જ ટાઈપના હોય, એક જ પ્રકારની પ્રક્રિયા હોય, પણ કાર્બનની શૃંખલા ઉપર એનો આધાર ન હોય. 3 કાર્બનવાળું સંયોજન હોય અને 4 કાર્બનવાળું સંયોજન હોય, પણ બેયમાં ક્રિયાશીલ સમૂહ એક જ હોય તો બે એક જ પ્રકારની પ્રક્રિયા છે તે આપતા હોય. આવા કેટલાક ક્રિયાશીલ સમૂહો છે. એ ક્રિયાશીલ સમૂહો તમારે આ પાઠની અંદર ભણવાના છે. આ ક્રિયાશીલ સમૂહનું નામ અને એનો પ્રત્યય આપણે અત્યારે જોઈ લેશું અને સમૂહનું સૂત્ર. પહેલો છે સમૂહ નામ છે હેલોજન. હેલોજન છે ને એમાં ખાસ કરીને બધા પરમાણુઓ જ હોય. આમાં વિષમ પરમાણુ તરીકે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન કે આયોડિન કેવા બધા પ્રયત્નો હોય, પણ આને ક્લોરો જે પરમાણુ છે ને એના પ્રમાણે એને એવા પ્રત્યય લાગતા હોય. ક્લોરો, બ્રોમો એવા પ્રત્યય લાગે, ફ્લોરો એવા બધા. પણ એમાં સમૂહ ક્યાં હોય? સામાન્ય રીતે એને આપણે એક્સ કહી છીએ, હેલોજન સમૂહને. પણ એક્સ એટલે અંદર હોય શું? ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન કે આયોડિન આવા તત્વો હોઈ શકે. અને એના બધાના આ જે છે એનું સામાન્ય સૂત્ર એક્સ જ હોય. અને સમૂહ હોય એની આગળ આપણે આવું એક લીટું કરેલું હોય જે છે ને એ કાર્બનિક સંયોજન સાથે એનું જોડાણ આ બંધથી દર્શાવતું હોય. અને એની અંદર હોય અત્યારે આમાં ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન કે આયોડિન. હેલોજન પછી છે આલ્કોહોલ. આલ્કોહોલ હોય તો એ બધાને છે ને આને ઓલ પ્રત્યય લાગે છે. કેવો પ્રત્યય છે? આને ઓલ પ્રત્યય. અને આલ્કોહોલ માટેનું સૂત્ર છે OH. આને હાઇડ્રોક્સિલ સમૂહ પણ કહેવાય, OH. ક્રિયાશીલ સમૂહ છે હેલોજન, આલ્કોહોલ, પછી આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ છે આને આલ પ્રત્યય લાગે અને એનું સૂત્ર છે CHO. એટલે ખરેખર આ હોય આવી રીતે, આમ C પછી ડબલ બોન્ડ O, એક H હોય અને અહીંયા એક જે ખાલી સંયોજકતા બાકી હોય એના દ્વારા એ આગળ જોડાયેલું હોય. આ એનું બંધારણ છે, આવી રીતે જોડાયેલું હોય. એને આપણે શું કહીએ છીએ? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ પછી છે કીટોન. કીટોનનું જે છે એને ઓન પ્રત્યય લાગે અને એમાં C ડબલ બોન્ડ O આવી રીતે સૂત્ર છે કીટોન. અને પછી છે તમારે ભણવાનું છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ છે એને બધાઈને એનોઇક એસિડ પ્રત્યય લાગશે. અને એ છે COOH. એટલે ખરેખર એનું બંધારણ આવું છે, એક કાર્બનની સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડાયેલો છે, એક બાજુ OH છે
અને અહીં એક જગ્યા ખાલી છે, એટલે COOH એમ છે, એનું બંધારણ આવું છે. તો આ બધાય જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહ આટલા 10મા ધોરણમાં તમારે આવે છે, અને આ 10મા ધોરણમાં બધા ક્રિયાશીલ સમૂહ છે એને કારણે આખી બધાની એક સમાનધર્મી શ્રેણી બનતી હોય. દાખલા તરીકે આલ્કેનની સમાનધર્મી શ્રેણી એટલે શું? સમાનધર્મી શ્રેણી એટલે કાર્બનિક સંયોજનમાં રહેલા એની આગળના અને પાછળના અથવા બે સંયોજનો વચ્ચે હંમેશા સમાન તફાવત હોય ને તો એને સમાનધર્મી શ્રેણી કહેવાય. દાખલા તરીકે હું તમને કહું કે આલ્કેન છે, આલ્કેનનું પહેલું સભ્યકોણ મિથેન, બીજું સભ્યકોણ ઇથેન, બીજું 4 ને 2 6, પછીનું સભ્યકોણ પ્રોપેન 8. આલ્કીન હોત તો મિથિન બને નહીં, પછી શું થાય? C2H4, પછી શું આવે? C3H6. અને આલ્કાઇન હોત તો એમાં પણ આ બને નહીં, તો આમાં શું હોત? C2H2, પછી શું હોત? C3H4. તો આમાં પાસેના બે સભ્યો છે, એ બે સભ્યો વચ્ચે કાર્બન અને હાઇડ્રોજનનો સમાન તફાવત હોય એને સમાનધર્મી શ્રેણી કહેવાય. જો આના કરતાં આમાં કાર્બન કેટલા વધારે છે? 1 એટલે C. આના કરતાં આમાં હાઇડ્રોજન કેટલા વધારે છે? 2 એટલે CH2. જે સભ્ય હોય એના આગળના સભ્યની સાથે કે પાછળના સભ્યની સાથે એમાં CH2 જેટલો જ તફાવત હોય. આના કરતાં આમાં શું વધારે? 1 કાર્બન વધારે અને 2 હાઇડ્રોજન વધારે. આના કરતાં આમાં શું વધારે? 1 કાર્બન વધારે અને 2 હાઇડ્રોજન વધારે. આની તપાસ કરો, આના કરતાં આમાં શું વધારે? 1 કાર્બન વધારે અને 2 હાઇડ્રોજન વધારે, 1 કાર્બન વધારે અને 2 હાઇડ્રોજન વધારે. તો પાસેના બે સભ્યો વચ્ચે કાર્બન અને હાઇડ્રોજનનો સમાન તફાવત હોય એવી પ્રકારની આખી શ્રેણી બનાવી શકાય. એ શ્રેણીને શું કહેવાય? સમાનધર્મી શ્રેણી. આને આપણે આલ્કેનની સમાનધર્મી શ્રેણી કહેવાય, આને આલ્કીનની સમાનધર્મી શ્રેણી કહેવાય, અને આને આલ્કાઇનની સમાનધર્મી શ્રેણી કહેવાય. એવા દરેક સભ્યો છે ને, દરેક સભ્યોની વચ્ચે સમાનધર્મી શ્રેણીનો સમાન તફાવત હોય. ઉપરાંત એ દરેકની વચ્ચે છે ને 14 યુનિટ જેટલો અણુભારનો તફાવત હોય. કારણ કે CH2 એટલે કેટલા થાય? કાર્બનના 12 અને 2 હાઇડ્રોજનના 2 એટલે 12 ને 2 14, એટલે 14 યુનિટ જેટલો બે સભ્યો વચ્ચે તફાવત હોય. તો એવા બધાય સભ્યોને આપણે શું કહીશું? બધાય સભ્યોની જે શ્રેણી બને એને સમાનધર્મી શ્રેણી કહેવાય. એટલે આ બધાયની સમાનધર્મી શ્રેણી બને કેની? આલ્કેનની, આલ્કીનની, આલ્કાઇનની, આલ્કોહોલની, આલ્ડિહાઇડની, કીટોનની, કાર્બોક્સિલિક એસિડની, એ બધાયની સમાનધર્મી શ્રેણી બનાવી શકાય. સમાનધર્મી શ્રેણી એટલે શું? ફરીથી તમને કહું છું કે જે કાર્બનિક સંયોજનોના પાસેના બે સભ્યો વચ્ચે કાર્બન અને હાઇડ્રોજનનો સમાન તફાવત હોય એવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવાય. અને એ બધી સમાનધર્મી શ્રેણી છે એમાં સમૂહ પણ સમાન હોય, બધાયના ગુણધર્મ પણ સરખા હોય, બધાયમાં CH2 જેટલો તફાવત હોય, બધાયમાં આણ્વીય દળમાં 14 યુનિટ જેટલો તફાવત હોય. આ બધી જે છે ને એ બધી બાબતો શેમાં આવે? સમાનધર્મી શ્રેણી અંતર્ગત. એટલે એ બધાયમાં સમાનધર્મી શ્રેણી, આ બધી સમાનધર્મી શ્રેણી જાની બધાયની બની. પણ એના બધાયના નામકરણ આપણે કેવી રીતના કરવા એ આપણે આગળ પણ જોયું છે. આ ત્રણના નામકરણ તો તમને ખબર છે. દાખલા તરીકે આલ્કેન હોત તો એને બધાયને N પ્રત્યય લાગે તો આખી શ્રેણી કેવી થાય? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. આ પછી આલ્કીન હોત તો એને ઈન પ્રત્યય લાગે તો આ શું બને? મિથિન ન બને, પણ ઇથિન, પ્રોપિન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝિન, હેપ્ટીન, ઓક્ટીન, નોનિન, ડીકીન. એવી જ રીતે આમાં આયન પ્રત્યય લાગે તો આયન પ્રત્યયને કારણે આની અંદર બધું શું બને? ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્ઝાઇન, હેપ્ટાઇન, ઓક્ટાઇન, નોનાઇન, ડેકાઇન. આવી રીતના. પછી એવી રીતના આમાં જો ક્લોરીન લાગેલો હોય તો ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, ક્લોરોબ્યુટેન, ફ્લોરો, એવી રીતના બધા જે છે એ સંયોજનના નામકરણ પ્રમાણે નામ પડતા જાય. તો સંયોજનનું નામકરણ કેવી રીતે કરવું? પ્રત્યય લગાડીને, એની અંદરથી વિસ્થાપન કરીને, એ પણ હું તમને અત્યારે અહીંયા કહું. અહીં જુઓ, આ બે વસ્તુ આની અંદર યાદ રાખવાની છે. વિષમ પરમાણુ એટલે શું? જે કાર્બનિક સંયોજનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે એવા પરમાણુને વિષમ પરમાણુ કહેવાય. આ બધા ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, ઓક્સિજન એ બધા કેવા છે? કાર્બન સિવાયના બીજા હોય એ વિષમ પરમાણુ કહેવાય. ક્રિયાશીલ સમૂહ એટલે શું?
કાર્બનિક સંયોજનની પ્રક્રિયા જે પરમાણુ અથવા પરમાણુ સમૂહ વડે થતી હોય એવા પરમાણુ કે પરમાણુ સમૂહને શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ. આવા ક્રિયાશીલ સમૂહ વડે જ એની ક્રિયાઓ છે તે નક્કી થતી હોય. એવા ક્રિયાશીલ સમૂહ આપણે કયા? હેલોજન, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. એટલા અત્યારે આપણે ભણવાના અને એની ઉપરથી એના નામકરણ કેવી રીતે કરવાના એ નામકરણની વાત આપણે કરીએ. જુઓ, મેં તમને અગાઉ આમાં 10 સંયોજનના નામ મેં તમને કીધા હતા. એની ઉપરથી જ બાકીના બીજા બધાયના નામ પડે એ ધ્યાન રાખવાનું. એક કાર્બન વાળું હોય તો નામ શું? એક કાર્બન વાળું હોય તો નામ શું? આલ્કેનનું. બધાયના નામ આલ્કેન ઉપરથી પડશે. એક કાર્બન વાળું હોય તો નામ પહેલા આલ્કેનનું નામ છે મિથેન. 2 કાર્બન વાળું હોય તો ઇથેન. 3 કાર્બન વાળું હોય તો પ્રોપેન. 4 કાર્બન વાળું હોય તો બ્યુટેન. 5 કાર્બન વાળું હોય તો પેન્ટેન. 6 કાર્બન વાળું હોય તો હેક્ઝેન. 7 કાર્બન વાળું હોય તો હેપ્ટેન. 8 કાર્બન વાળું હોય તો ઓક્ટેન. 9 કાર્બન વાળું હોય તો નોનેન અને 10 કાર્બન વાળું હોય તો ડિકેન. આના બધાના સૂત્ર છે. મિથેનનું CH4, ઇથેનનું C2H6, C3H8, C4H10, C5H12, C6H14, C7H16, C8H18, C9H20, ડિકેન C10H22. આવી રીતે આ બધાના આલ્કેનના સૂત્ર છે. આલ્કેનમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી અને એની હારે આ સમૂહ લાગે તો એ પ્રમાણે એનું નામ પડે. દાખલા તરીકે મિથેન છે CH4. મિથેન આ CH4 છે એમાંથી એક હાઇડ્રોજન ઓછો કરો એટલે CH3 અને એને એક આ હેલોજન લગાડો Cl તો થયું CH3Cl. આ જે CH3Cl થયું એનું નામ શું? CH3Cl નું નામ શું થાય? આને આપણે લગાડવાનું ક્લોરો અને પછી બોલવાનું આવડું આ ક્લોરોમિથેન. શું બોલવાનું? ક્લોરોમિથેન. આમ એવી રીતના આમ હોત C2H5Cl તો શું કહેવાય? ક્લોરોઇથેન. પછી આમ હોત C3H7Cl તો શું થાય? ક્લોરોપ્રોપેન. એના બદલે બ્રોમિન હોય Br તો બ્રોમોમિથેન, બ્રોમોઇથેન, બ્રોમોપ્રોપેન. એમ આપણને કોઈ એમ કહે કે ક્લોરોહેપ્ટેનનું સૂત્ર લખો તો આમાંથી એક જ હાઇડ્રોજન ઓછો કરવાનો C7H15Cl તો શું થાય? ક્લોરોહેપ્ટેન. બરાબર. આમાંથી એક હાઇડ્રોજન ઓછો કરીને આ સમૂહ લગાડો એટલે એ પ્રમાણે એનું નામ પડતું હોય. આને આમ પણ લખી શકાય અને બંધારણીય સૂત્રમાં આમ પણ લખી શકાય. દાખલા તરીકે CH3 છે તો આવી રીતના આમ બધી બાજુ H અને અહીં એક Br. આ એનું બંધારણીય સૂત્ર થયું કહેવાય. ઇથેન બ્રોમોઇથેનનું લખવું હોય તો આમ લખત C2 છે. આ બધે હાઇડ્રોજન છે અહીંયા આમ અને એક શું છે? બ્રોમિન. આ એનું બંધારણીય સૂત્ર થયું કહેવાય. એમ આયોડિન હોય દોસ્તો તો આયોડિનનું પણ એવી રીતના આયોડોમિથેન, આયોડોઇથેન, આયોડોપ્રોપેન એવી રીતના. પણ આ બધાયને પ્રત્યય કયો છે? કયો પ્રત્યય આપણે કીધો? એને હેલોજન હોત તો ક્લોરો, ફ્લોરો, બ્રોમો કે આયોડો એવા નામ બોલવાના અને એવા આપણે એની અંદર પ્રત્યય લગાડવાના અને પ્રત્યય લગાડીને આ આલ્કેન ઉપરથી જ નામ પડે બધાયના. એ ધ્યાન રાખવાનું. હવે આ સમૂહ લીધો એ આપણે કયો સમૂહ લીધો? હેલોજન. એના તમારે બંધારણીય સૂત્ર લખવા હોય તો કેમ લખાય એ મેં તમને કીધું.
પણ જ્યારે આના નામ પાડો ત્યારે તમારે અંદર કાર્બનની સંખ્યા કેટલી છે એ ગણવાની. હવે OH એટલે આલ્કોહોલ સમૂહ છે, એનું નામ પાડવું હોય તો બધાને કયો પ્રત્યય લગાડવાનો? ઓલ પ્રત્યય લગાડવાનો. આમાંથી એક હાઇડ્રોજન ઓછો કરવાનો. દાખલા તરીકે CH3OH આવું કોઈ સંયોજન આવે તો CH3 એટલે આ મિથેન ઉપરથી નામ પડે. કાર્બન આની અંદર જોવાના કેટલા છે? એક કાર્બન વાળું કોણ હોય? મિથેન. મિથેન ઉપરથી આનું નામ પડે તો પ્રત્યય કયો લગાડવાનો? ઓલ. તો આનું નામ પડે મિથેનોલ. શું થાય? મિથેનોલ. પછી આમ હોય C2H5OH તો શું કહેવાય? ઇથેનોલ. પછી આમ હોય દાખલા તરીકે C8 8 દુ 16 ને 17 H17OH તો આને કહેવાય શું? ઓક્ટેનોલ. શું કહેવાય? ઓક્ટેનોલ. આના બધાના બંધારણીય સૂત્ર લખવા હોય તો લખી શકાય. કાર્બન કેટલા આનું લખવું હોય આમાં તો કાર્બન કેટલા? 2 તો 2 કાર્બન લાઈનમાં, 5 હાઇડ્રોજન છે એટલે 3 4 5 આ 5 હાઇડ્રોજન, 5 હાઇડ્રોજન 1 OH. આવું બંધારણ આપેલું હોય તો આનું નામ શું કહેવાનું આપણે? 2 કાર્બન વાળો કોણ? ઇથેન. ઇથેન ઉપરથી એનું નામ શું પડે? એનોલ પ્રત્યય લાગીને ઇથેનોલ. શું થાય? ઇથેનોલ. એવી રીતના આ બધાય બને. જો આમાં OH હોય તો આ બધાય શું? મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, હેપ્ટેનોલ, ઓક્ટેનોલ, નોનેનોલ ને ડિકેનોલ. એ બધાયમાં કરવાનું શું? આ હાઇડ્રોજન એક ઓછો કરી દેવાનો અને એની જગ્યાએ શું લગાડવાનું? OH. જ્યારે OH લગાડેલો હોય ત્યારે નામમાં પ્રત્યય શું થાય? ઓલ પ્રત્યય લાગે. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, હેપ્ટેનોલ, ઓક્ટેનોલ, નોનેનોલ ને ડિકેનોલ. બરાબર છે? પણ બધાય અંદર કાર્બન ગણવાના. આમાં કાર્બન કેટલા છે? 2 એટલે આ ઇથેન ઉપરથી પડે. આમાં છે 8 એટલે કેટલા? ઓક્ટેન ઉપરથી નામ પડે. એ ધ્યાન રાખવાનું. એમ આમ હોય C9H19OH તો આનું નામ શું થાય? નોનેનોલ. શું થાય? નોનેનોલ. આ નોનેનોલનું બંધારણ સૂત્ર લખવું હોય તો આમ 9 લાઈનમાં લખવાના. આવી રીતે આમ 3 ને 3 6 7 8 9. અહીં બધે શું? હાઇડ્રોજન. અહીં બધે હાઇડ્રોજન અને અહીં એક શું? OH. એટલે આ નોનેનોલનું બંધારણીય સૂત્ર થયું કહેવાય. બરાબર છે? એ વાત ધ્યાનમાં આવી દોસ્તો. હવે આલ્કોહોલ પછી બીજાનું નામકરણ. આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડનું નામકરણ કરીએ. આલ્ડીહાઇડમાં કયો પ્રત્યય લગાડવાનો છે? આલ. પ્રત્યય કયો છે? આલ. પણ જો આલ્ડીહાઇડ એટલે શું છે? CHO. એમાં એક કાર્બન એનો પણ છે. આ બંધારણનો એક કાર્બન એનો હોવાને કારણે એ કાર્બન નામ પાડતી વખતે આપણે ગણવાનું. એટલે તમે આલ્ડીહાઇડ છે એ આલ્ડીહાઇડ માટે દાખલા તરીકે આ મિથેન છે CH4 છે તો એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી એટલે CH3 કરી નાખી અને બીજો એને લગાડી દે CHO. તો આમાં આ એકના બદલે 2 કાર્બન થયા. જો એક આનો મિથેન વાળો તો હતો અને આમાં બીજો કાર્બન આવડો આ સમૂહ વાળો આવ્યો એટલે અહીંયા 2 કાર્બન ગણવાના અને 2 ઉપરથી એનું નામ પાડવાનું. 2 કાર્બન વાળો આલ્કેન કોણ થાય? ઇથેન. ઇથેન ઉપરથી આનું નામ શું થાય? ઇથેનાલ. શું થાય? ઇથેનાલ. પછી આમ હોત C2H5CHO તો આનું નામ શું થાય? 2 અને 3 કાર્બન. પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ, હેક્ઝેનાલ, હેપ્ટેનાલ, ઓક્ટેનાલ, નોનેનાલ, ડિકેનાલ બધાય નાલ પ્રત્યય લગાડીને એના નામ પાડવાના. અને બધાયના નામ એવી રીતે. પણ બંધારણીય સૂત્ર કેમ લખવા? બંધારણીય સૂત્ર લખતી વખતે આવડું આ ધ્યાન રાખવાનું. આમાં 2 કાર્બન છે પહેલાં તો 2 કાર્બન આમ લાઈનમાં, 5 હાઇડ્રોજન છે તો આ 3 ને 2 5 હાઇડ્રોજન.
CHO એટલે એક C પછી ડબલ બોન્ડ O અને એક H, આની 4 4 થઈ ગઈ. તો આ શેનું સૂત્ર થયું કહેવાય? હવે 1 2 ને 3 કાર્બન એટલે પ્રોપેન અને CHO છે એટલે શું? પ્રોપેનાલ. દોસ્તો બંધારણીય સૂત્ર પણ ખબર પડવી પડશે અને એની સાથે સાથે તમને આની અંદર આવા સાદા સૂત્ર હોય તો આવડવું પડશે. આમ તમે લખી શકો, જો આ CH3 છે એટલે આમ પણ લખી શકાય CH3, પછી આ CH2 છે, CH2 અને CHO, આમ પણ આને લખી શકાય. બરાબર છે? આવી રીતે પણ લખી શકાય, આમ પણ લખી શકાય. આ બે બંધારણીય સૂત્ર કહેવાય. એટલે CH3 CH2 CHO એમ પણ લખી શકાય. પણ પ્રત્યય કયો લગાડવાનો? આલ્ડીહાઇડ હોય તો આલ પ્રત્યય, એટલે એની પરથી બને ક્યાં ક્યાં? મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ. દાખલા તરીકે આમ કરીને મેં આમ લખ્યું હોય તો શું સૂત્ર થાય દોસ્તો? જુઓ જોઈ, C4H9CHO, અથવા આમ લખ્યું છે 1 2 3 અને 4 કાર્બન લાઇનમાં આ બધા હાઇડ્રોજન, પછી અહીંથી C ડબલ બોન્ડ O અને એક H, આવી રીતે આમ છે. તો 1 2 3 4 ને 5 કાર્બન ગણવાના અને આ CHO છે છેલ્લું, એટલે શું કહેવાય? પેન્ટેનાલ. એને શું કહેવાય? પેન્ટેનાલ. એ ધ્યાન રાખવાનું. એટલે એનોલ પ્રત્યે લગાડીને પણ નામ પડે, એ ધ્યાન રાખવાનું. પછી કોણ છે? કીટોન. કીટોન એને શું પ્રત્યય છે આપણે? ઓન. તો જુઓ, કીટોનમાં C ડબલ બોન્ડ O, પણ અહીંયા જે બે સંયોજન રહ્યા ને અહીંયા એક એક કાર્બન તો હશે જ, એટલે કીટોન વાળું સંયોજન ઓછામાં ઓછું 3 કાર્બન વાળું થાય. એટલે તમે આ બે જગ્યા રહીને બે જગ્યાએ ત્યાં આવો આલ્કેન લગાડી દો તોય તે એમાંથી બને ને એ સંયોજન આવી રીતે આમ બને. બે આવા લગાડવા પડે, CH3 અને પછી આમ C ડબલ બોન્ડ O. તો આમાં 3 કાર્બન થયા, 1 2 ને 3 કાર્બન થાય તો 3 કાર્બન વાળું શું? પ્રોપેન. અને પ્રોપેન ઉપરથી આનું નામ શું થાય? પ્રોપેનોન. પછી આવી રીતે ક્યાંય આગળ બીજા આમ લગાડેલા, દાખલા તરીકે એક અહીંયા આવું લાગ્યું C2H5, પછી સિંગલ બોન્ડ C, પછી અહીં ભલે એકલું CH3 હોય, અહીં ડબલ બોન્ડ O થાય તો કાર્બન ગણવાના ટોટલ 2 અને 3 અને 4 કાર્બન થયા. તો 4 કાર્બન વાળો આલ્કેન કોણ? બ્યુટેન. બ્યુટેન ઉપરથી આનું નામ શું થાય? બ્યુટેનોન. એનોન પ્રત્યય લગાડવાનું અને બ્યુટેનોન થાય. આને આમ લખવું હોય તમારે તોય લખી શકાય. કેવી રીતે? આમ CH3 આ રીતે, CH2 C ડબલ બોન્ડ O અને CH3. આ શેનું સૂત્ર છે? બ્યુટેનોનનું. એવી રીતના આમ ક્યાંય લખ્યું છે? સમજો આવી રીતે આમ CH3 CH2 CH2 C ડબલ બોન્ડ O CH2 અને CH3. આવું છે તો કેટલા કાર્બન થયા? 1 2 3 4 5 6 કાર્બન. પણ છે શું? કીટોન. 6 કાર્બન વાળો કીટોન કોણ? હેક્ઝેન. હેક્ઝેન ઉપરથી આનું નામ શું થાય? હેક્ઝેનોન. શું થાય? હેક્ઝેનોન. આ ધ્યાન રાખવાનું. દરેક સંયોજનનું નામકરણ નામ પાડતી વખતે આપણે ધ્યાનમાં રાખવાનું કે એમાં કાર્બન કેટલા છે. આ સંયોજન ઓછામાં ઓછું 3 કાર્બન વાળું થાય. 3 કાર્બનથી નીચું કીટોન સંયોજન હોય નહીં, એટલે ખાસ ધ્યાન રાખવાનું. હા, આલ્ડીહાઇડ હોય, તો આલ્ડીહાઇડમાં 1 કાર્બન વાળું પણ થાય છે. આલ્ડીહાઇડમાં આવું એક સંયોજન છે HCHO, એને મિથેનાલ કહેવાય છે. શું કહેવાય છે? મિથેનાલ. 1 કાર્બન વાળું સંયોજન કોણ? મિથેન. એની ઉપરથી આનું નામ શું થાય? મિથેનાલ. બરાબર છે? આવા સંયોજનોના સૂત્ર તમે ગઈકાલના 2 પીરિયડ બરાબર આંખ ખુલ્લી રાખીને જોયા હશે ને, તો આજે તમને ખૂબ મજા આવે અને સરળતાથી તમે કામ કરી શકો.
એટલે દરરોજ ડેઈલી કામ કરતા જાઓ તો તમને, નહીંતર પછી આ જ્યારે હું ચલાવતો હોય ત્યારે તમને ઊંઘ આવે, સૂઈ જવાનું મન થાય. પણ એવું ન થાય એટલા માટે શું, આગળનું આપણી પાસે થોડું નોલેજ હોવું જોઈએ. તો આ વાત કરી આપણે કેની, કીટોનની. એ કીટોનમાં શું થાય કે દીર્ઘતમ શૃંખલામાં કાર્બનની સંખ્યા નક્કી કર્યા પછી નામ પાડવાનું. એમાં આ બે રહ્યા એ બે આલ્કિલ સમૂહ છે R, એટલે ઓછામાં ઓછા CH3, એટલે 3 કાર્બન તો આમાં હોય જ. એવું સંયોજન બને, એના કરતાં નાનું સંયોજન કોઈ હોય નહીં, ધ્યાન રાખવાનું. પછી કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ બંધારણ સૂત્ર આવે છે COOH, બરાબર. COOH એટલું લખો એટલે ચાલે, COOH. અને એના માટેનું પ્રત્યય છે એનોઇક એસિડ. શું? એનોઇક એસિડ અથવા ઓઇક એસિડ, એમ લખ્યું હોય તો ચાલે. પણ એને આપણે શું કહીશું? એનોઇક એસિડ. હવે એમાં જો આમાં કાર્બન પહેલાં મિથેન છે, મિથેનમાંથી એક ઓછું કરી નાખો અને પછી COH લગાડી દો. પણ આમાં કાર્બન ગણવા પડે, કારણ કે એક કાર્બન આનો પણ છે, એટલે આને 1 અને 2 કાર્બન થયા કહેવાય. 2 કાર્બન વાળો આલ્કેન કોણ? ઇથેન. એની ઉપરથી આનું નામ શું થાય? ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. એનું બંધારણીય સૂત્ર લખવું હોય તો આમ લખવું પડે, C એની પડખે 3H એટલે CH3. પછી આમાં આ બંધારણ લખવું પડે, અહીંયા આપણે જે લખ્યું તે C ડબલ બોન્ડ O અને સિંગલ બોન્ડ OH. આ સૂત્ર કેનું થયું કહેવાય? ઇથેનોઇક એસિડનું. શેનું સૂત્ર છે? ઇથેનોઇક એસિડ. પછી તમને આમ આપ્યું, આમ પણ લખી શકાય. દાખલા તરીકે જો C2H5COOH, તો કાર્બન કેટલા થયા? 3 ને 1 4 થાય ને, સોરી 2 ને 1 3. તો આ શેનું થયું? પ્રોપેનોઇક એસિડ. શું થાય? પ્રોપેનોઇક એસિડ. આ થાય પ્રોપેનોઇક એસિડ. બંધારણીય સૂત્ર લખવું હોય તો આમ લખવું પડે, 2 કાર્બન છે પહેલા, 2 કાર્બન પડખે 5 હાઇડ્રોજન, એટલે આ તો થયા જ આમ. અને એક C ડબલ બોન્ડ O અને એક OH. આ શેનું થયું? પ્રોપેનોઇક એસિડનું સૂત્ર. આ ધ્યાન, પ્રોપેનોઇક એસિડનું બંધારણીય સૂત્ર. આ છે પ્રોપેનોઇક એસિડનું અણુસૂત્ર કહેવાય. આ બંધારણીય સૂત્ર છે ને હજી તમે આનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પણ લખી શકો, એ થઈ શકે, એવું થાય. પ્રોપેનોઇક એસિડ છે એને ઘણી વખતે આમ પણ લખે છે, જો આવડો આ CH3 પછી CH2 પછી COOH આમ પણ લખે છે, આમે લખાય. આ ત્રણેય રીતે બધાય સૂત્ર શેના છે? પ્રોપેનોઇક એસિડના. તો હું તમને હવે આની ઉપરથી આપણે મેં આવું એક સૂત્ર લખ્યું, સમજો. આમ છે CH3 CH2 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 COOH 1 2 3 4 5. 5 એટલે શું? પેન્ટેનોઇક એસિડ. બંધારણ લખવું હોય તો આમ પણ લખાય, 1 2 3 4. અહીં 3 કાર્બન, અહીં 2, અહીં 2, અહીં 2, અહીં 2, પછી અહીં 1 COH. આને શું કહેવાય? 1 2 3 4 ને 5 પેન્ટેનોઇક એસિડ. ધ્યાનમાં આવ્યું દોસ્તો? તો આ બધાનું નામકરણ છે સહેલું. આલ્કેનમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી કાર્બનની સંખ્યા ગણવાની અને એનો પ્રત્યય લગાડીને નામ પાડવાનું. અને ધ્યાન રાખવાનું કે જો આલ્કેન હોય તો એન પ્રત્યય લાગે, આલ્કીન હોય તો ઈન પ્રત્યય લાગે, આલ્કાઇન હોય તો આઇન પ્રત્યય લાગે, હેલોજન હોય તો ક્લોરો ફ્લોરો બ્રોમો એવા પ્રત્યય લાગે, પછી આલ્કોહોલ હોય તો ઓલ પ્રત્યય લાગે, આલ્ડીહાઇડ હોય તો આલ પ્રત્યય લાગે, કીટોન હોય તો ઓન પ્રત્યય લાગે, અને કાર્બોક્સિલિક એસિડ હોય તો શું? એનોઇક એસિડ અથવા ઓઇક એસિડ પ્રત્યય છે તે લાગે.
તો દોસ્તો આ સાથે આપણે અહીંયા ક્રિયાશીલ સમૂહના બધાયના નામકરણ, સમાનધર્મી શ્રેણી એના બધા વિશેની વાત કરી છે. હવે થોડાક એના માટેના ઇન્ટેક પ્રશ્ન છે, એ પ્રશ્ન લઈને આપણે એનું કામ પૂરું કરીએ. દોસ્તો ટેક્સ્ટ બુકના પાના નંબર 59 ઉપર જુઓ. 59 ઉપર ટેક્સ્ટ બુકના પાના નંબર 68માં પાના ઉપર જોવાનું છે બધાએ. એમ છે પેન્ટેન માટે તમે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકો. કાલે આપણે પેન્ટેનના સમઘટકોની વાત કરી હતી. પેન્ટેનના સમઘટકો લખવા શું કરવાનું છે? પેન્ટેન, ખાલી પેન્ટેનની વાત છે. સમઘટકો એટલે શું? જે સંયોજનના અણુસૂત્ર સરખા પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એને એકબીજાના સમઘટકો કહેવાય. આમ છે જો પેન્ટેન એટલે C5 5 2 10 ને 2 12 H12. એના સમઘટકો કેટલા લખી શકાય? એક તો આમ સીધું 3 ને 2 5, અહીં બધે શું? હાઇડ્રોજન. આ ભૂલવાનું નથી. સમઘટકો લખી છીએ અત્યારે. સમઘટકોમાં એક સૂત્ર આ લખી શકાય. અહીં બધે હાઇડ્રોજન લખવાના તમારે, એ ભૂલી નહીં જવાનું. બીજું સૂત્ર લખતી વખતે શું કરવાનું? આ 4 લાઈનમાં રાખવાના, એક ઉઠાડી મૂકવાનું. 4 લાઈનમાં એક ઉઠાડ્યું, એને અહીંયા ન મુકાય, અહીંયા ન મુકાય. અહીં મૂકો તોય બીજો કાર્બન થાય, અહીં મૂકો તોય બીજો કાર્બન થાય. એટલે બેમાંથી ગમે તે એક જગ્યાએ મૂકી દેવાનું. એ પછી અહીં મૂકો તોય ચાલે, અહીંયા મૂકો તોય ચાલે. આ 1 2 3 ને 4 સ્થાન એક જ કહેવાય. એટલે આ થયું, આ પેન્ટેનનું સૂત્ર થાય. પણ એના અહીં વધે તે શું? જુઓ શોધો. 3 4 5 6 7 8 9 10 11 12 હાઇડ્રોજન ને 5 5 કાર્બન. એ થઈ જવું જોઈએ પાછું. પણ ત્રીજું સૂત્ર આમ લખી શકાય. 3 લાઈનમાં લેવો અને હવે 2 ઉઠાડી મૂકો. એ 2 ઉઠાડીએ તો એક અહીં મુકાય અને એક અહીં મુકાય. બરાબર છે ને? પછી તમે જો 3 6 3 9 ને 3 12 એ થઈ ગયા. પણ મેં તમને કીધું તું આ શું છે? નોર્મલ પેન્ટેન છે. કેવો? નોર્મલ પેન્ટેન. આને શું કહીશું? આઇસોપેન્ટેન. ઉપર કે નીચે ગમે તે એક શાખા નીકળેલી હોય કે એક કરતાં વધારે નીકળેલી હોય, પણ ગમે તે ઉપર ને નીચે એક કાર્બન ઉપર ન નીકળેલી હોય, જુદા જુદા કાર્બન ઉપર નીકળેલી હોય તો શું કહેવાય? આઇસોપેન્ટેન. અને પછી આનું નામ શું થાય? નિયોપેન્ટેન. નિયોપેન્ટેન. એટલે આપણે આવા કેટલા સૂત્ર લખી શકીએ? 3. પછી છે કાર્બનના 2 ગુણધર્મ કયા છે જેને કારણે આપણી ચારે તરફ કાર્બનના સંયોજનની વિશાળ સંખ્યા જોવા મળે છે? એક શું? કેટેનેશન અને બીજો ચતુઃસંયોજકતા. આ 2 મહત્વના ગુણધર્મ છે. સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ રચના શું થાય? આપણે કાલે કર્યું છે. સાયક્લોપેન્ટેન એટલે આમ થાય. અહીં બધે હાઇડ્રોજન. આ બંધારણીય સૂત્ર થાય. અહીં બધા આપણે હાઇડ્રોજન લખી. આ સાયક્લોપેન્ટેનનું બંધારણીય સૂત્ર કહેવાય. ઇલેક્ટ્રોનિક બિંદુ રૂપ લખવું હોય તો શું લખવાનું? એક લીટું ત્યાં 2 મીંડા, મતલબ 2 મીંડા એટલે 2 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એ તમારે કરી લેવાનું. પછી છે નીચેના સંયોજનોના બંધારણ દોરો. એવું છે, નીચેના સંયોજનના બંધારણ દોરો. એટલે બંધારણીય સૂત્ર લખવાના છે. ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ ખરેખર આમ થશે. મિથેન ને ઇથેન. બે કાર્બન થવા જોઈએ. આ ઇથેનોઇક એસિડ છે. ઇથેનોઇક એસિડ 2 કાર્બન વાળું. ઇથેનોઇક એસિડનું બંધારણીય સૂત્ર છે. બ્રોમોપેન્ટેન 1 2 3 4 અને 5. આ 5 આ બધે શું? હાઇડ્રોજન. અહીં એક બ્રોમિન. એને શું કહેવાય? બ્રોમોપેન્ટેન. પછી શું છે? બ્યુટેનોન. એનોન કીટોન.
4 કાર્બનવાળું છે એટલે ખરેખર આમ થાય C2H5 C ડબલ બોન્ડ O અને CH3 અથવા આમ પણ લખી શકાય બંધારણ લખવું હોય તો તમારે કે CH3 એક C બીજો C આ ત્રીજો C છે એમાં ડબલ બોન્ડ હોય અને અહીંયા બધે હાઇડ્રોજન આ શેનું થાય બ્યુટેનોન 1 2 3 ને 4 કાર્બન હોવા જોઈએ એકમાં ડબલ બોન્ડ જોઈએ એટલે બ્યુટેનોનનું સૂત્ર થયું પછી હેક્ઝેનાલ છે હેક્ઝેન એટલે 6 C6 6 દુ 12 ને 1 13 OH પણ એનું બંધારણીય સૂત્ર લખવું હોય તો આમ 3 ને 3 6 આ છેલ્લે અહીં શું OH અને અહીં બધે H આ શું થયું હેક્ઝેનાલનું બંધારણીય સૂત્ર નીચેના બંધારણ દોરો એમાં આપણને કીધું છે ને એટલે પછી છે શું બ્રોમોપેન્ટેનના બંધારણીય સમઘટક શક્ય છે આપણે આ બ્રોમોપેન્ટેન લખ્યું એના બીજા બંધારણીય સમઘટક થાય તો થાય હા આ બ્રોમિન જેમ અહીં લખ્યું છે એના બદલે અહીં હાઇડ્રોજન ન લખીએ અને બ્રોમિન લખીએ તો ચાલે અહીં લખી શકાય અહીં લખી શકાય બીજા 4 સૂત્ર લખી શકાય કેટલા 4 એટલે બ્રોમોપેન્ટેનના સમઘટક શક્ય છે 1 બ્રોમો 2 બ્રોમો એવી રીતના બ્રોમોપેન્ટેનના ઘટકો છે તે આપણે લખી શકતા હોય અને બ્રોમોપેન્ટેન એવું પછી નીચે દર્શાવેલા સંયોજનનું નામ કેવી રીતે આપશો આવું સૂત્ર છે જો CH3 CH2 Br આમ લખ્યું છે એનું નામ શું થાય એમ કહે છે CH3 CH2 Br આ Br લખ્યું છે એટલે બરાસરા રમણીકભાઈ નથી પણ આ શું છે બ્રોમો છે કાર્બન કેટલા છે 2 કાર્બન વાળો આલ્કેન કોણ ઇથેન એટલે બોલવાનું શું બ્રોમો ઇથેન શું બોલવાનું બ્રોમો ઇથેન પછીનું સૂત્ર છે આવું છે HC આમ છે HC ડબલ બોન્ડ O અને એક H આમ છે CHO HCHO આ CHO છે CHO વાળું કોણ આલ્ડીહાઇડ પ્રત્યય કયો લગાડવાનો આલ કાર્બન કેટલા એક કાર્બન વાળો આલ્કેન કોણ મિથેન મિથેન ઉપરથી આનું નામ થાય શું મિથેનાલ શું થાય મિથેનાલ રેડી અને છેલ્લું સંયોજન લખ્યું છે એ જુઓ ટેક્સ્ટ બુકમાં સૂત્ર છે કાર્બન ગણો 1 2 3 4 5 અને 6 કાર્બન છે 6 કાર્બન વાળો આલ્કેન કોણ હેક્ઝેન બંધ 3 હોય તો શું કહેવાય આલ્કાઇન કહેવાય એટલે આયન પ્રત્યય લાગે એટલે હેક્ઝાઇનનું સૂત્ર છે કેનું હેક્ઝાઇન એ સૂત્ર શેનું છે હેક્ઝાઇન એટલે એ પણ આપણે પૂરા થયા દોસ્તો મેં તમને પહેલે જ કીધું હતું કે આ પોઈન્ટ રહ્યો તે પોઈન્ટ અત્યારે આપણે કોર્સમાં નથી પણ આ જે છે એટલી આગળ ઉપર આ વસ્તુ આવે તો તમારા ધ્યાનમાં હોવી જોઈએ તમને યાદ હોવું જોઈએ એટલા માટે આનાથી કાંઈ બીજું અત્યારે આપણે નવું હોમવર્ક નથી કરતા પણ તમે એક એટલું ધ્યાનમાં રાખજો હું તમને કહું ને એટલું ખાલી કોષ્ટક તમે રહ્યું ને એ આના હોમવર્કમાં તમે લખી રાખજો હું તમને કહું તે તમારા ટેક્સ્ટ બુકના પાના નંબર 4.4 ઉપર એક આખું કોષ્ટક છે ને એ કોષ્ટકમાં ઉદાહરણ સાથે એ બધું આપેલું છે એટલું એક લખજો બાકીનું કાંઈ આની અંદરથી અત્યારે આપણે લખવાની જરૂર નથી કારણ કે પાકું નથી કરવાનું કોષ્ટક પણ તમારે પાકું નથી કરવાનું પણ તમારી બાબત એટલી તમારા ધ્યાનમાં રહે એટલા માટે તમને કહું છું દોસ્તો પાછું આપણે કાલે જે મળશું એટલે કાલે બીજી થોડીક વાતો કરશું અને કાલે પણ આપણે જે અભ્યાસક્રમમાં નથી એવો જ એક પોઈન્ટ લઈ લેશું અને પછી ફરીથી આપણે પાછા મળીશું એટલે ફરી મળીશું આવતીકાલે ત્યાં સુધી બધાને નમસ્કાર